આવી ગયા છીએ હવે આપણે મણિનગરના સ્ટેન્ડ ઉપર. ડિજિટલ બોર્ડ સાથે શેત્રુંજય આવી ગઈ છે. એસટી ગુજરાત લખ્યું છે શેત્રુંજય અને ડિલક્સ. અને સાગપુર બાજુ જો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે ઉપર છે, અને એ પણ સાગપુર. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર ને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું. ગારિયાધારના બસ સ્ટેશને. ગારિયાધારના બસ સ્ટેશનની વાત કરી તો 6 પ્લેટફોર્મનું મસ્ત મજાનું નવું બસ સ્ટેશન છે. તો આજની જર્ની રહેશે ગારિયાધારથી મણિનગરની મસ્ત મજાની ડિલક્સ એક્સપ્રેસ. જો મારી પાસે શણગાઈ છે ડ્રાઈવર સાહેબે. તો આજની જર્ની રહેશે ગારિયાધારથી મણિનગરની. આપણે ગારિયાધારથી અહીંયા ઉપડવાનો ટાઈમ છે બપોરે 1:30 વાગે, અને મણિનગર પહોંચવાનો ટાઈમ છે રાત્રે 9:30 વાગે. એટલે કે આપણે 7 થી 8 કલાકની આજની આપણી જર્ની રહેશે. અને ટોટલ આપણા કિલોમીટર કહી તો 265 કિલોમીટરની આજની જર્ની રહેવાની છે. અને નાનકડું એવું ગારિયાધારનું 6 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયા તમને વોશરૂમની સુવિધા જબરદસ્ત મળી જાય છે. ચોખ્ખાઈ પણ સારી છે. અને જમવાની વાત કરીએ તો જમવાનું પણ અહીંયા તમને મસ્ત મજાનું વ્યવસ્થા થઈ જાય છે. અને અહીંયાથી આ લોકોનું સર્વિસ સેન્ટર કહી તો અડધોથી 1 કિલોમીટરમાં અંતરમાં આ લોકોનું સર્વિસ સેન્ટર છે. તો અત્યારે ગાડી કમ્પ્લીટ મસ્ત મજાની વોશિંગ થઈને આવી જાય, સર્વિસ થઈને આવી ગઈ છે. તો ફટાફટ તમને હું પહેલાં ગાડી બહારથી આપણી બસ દેખાડી દઈશ. ડિલક્સ એક્સપ્રેસ છે, બે બાજુથી દેખાડી દઈ તમને, અને મસ્ત અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં. અને આપણા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ આવી ગયા છે. નજી તો આપણા 1 વાગ્યો છે, અહીંયા ઉપડવાનો ટાઈમ છે 1:30 વાગ્યાનો. તો ચાલો ફટાફટ આપણે તમને બસ દેખાડી દઉં. ડિજિટલ બોર્ડ સાથે શેત્રુંજય આવી ગઈ છે. એસટી ગુજરાત લખ્યું છે શેત્રુંજય અને ડિલક્સ એક્સપ્રેસ. અને જય દ્વારકાધીશ અને શિવ સદા સહાય તે ભાવનગર ડિવિઝનની છે, અને ગારિયાધાર ડેપોને આપેલી છે. મસ્ત મજાનું રેડિયમનું કામ કર્યું છે. અહીંયા લાભ સુખ બે બાજુ જો પાઇપ નાખેલા છે. BS6 એટલે કે હમણાંનું નવું વર્ઝન રહેશે. એક વસ્તુ તમને દેખાડજો. અહીંયા એર ફિલ્ટર રહેશે. વ્હીલ પ્લેટ કવર પણ જબરદસ્ત લગાવ્યા છે, અને આખામાં સ્ટાર લગાવ્યા છે. અહીંયા યુરિયાની તમને 25 લીટરની ટેન્ક મળી જશે. ફ્યુલ એટલે કે ડીઝલની 250 લીટરની ટેન્ક મળી જશે. અહીંયા બ્લુ પેન્થર બે બાજુ લગાવ્યું છે, અને લાઇટિંગમાં જબરદસ્ત છે. ટાયરમાં એવી લાઇટિંગ ઉમેરી છે. અહીંયા વ્હીલ પ્લેટ કવર મને બહુ ગમ્યા, મસ્ત મજાના છે. અને અહીંયા ઇમરજન્સી એક્ઝિટ તમને મળી જશે. વિશ્વાની આખી બોડી છે, અને આ ગાડીને એને સિમ્બા નામ આપ્યું છે. સ્વચ્છ સલામત સમયબદ્ધ અને અખંડ મોજ આપ્યું છે. પાછળની લાઇટિંગ પણ જબરદસ્ત એ લોકોએ કરી છે. સ્ટાર બાર જુઓ તમે, બધે બે બાજુ એવા સ્ટાર લગાવ્યા છે. અને બ્લુ પેન્થર લગેજ બોક્સ મળી જશે, બેટરી બોક્સ મળી જશે, અને આખા બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. અને સ્ટાર જુઓ, અને વેલકમનું બોર્ડ મળી છે. અત્યારે ગારિયાધાર મોટા લીલીયાળા આવી ગઈ છે. અને આ છે ગારિયાધારનું બસ સ્ટેશન. હર હર મહાદેવના નામ સાથે આપણે ગેટને ઓપન કરશી. અને સર્વિસ થઈ ગઈ ને આવી ગઈ છે આપણી. આ છે આપણા કંડક્ટર સાહેબ છે, અને આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે ગિરી બાપુ છે. જો મસ્ત મજાની સર્ગાઈ ડિજિટલ આખું બોર્ડ છે. ઝાલર લગાવી છે. નાના સજાવટ માટે પણ ઘણું બધું. બે બાજુ તમને ફૂલ જોવા મળશે. વચ્ચે હાર લગાવ્યો છે. આપણા કાળિયા ઠાકોરનું મોરપીંછ છે, અને આ મહાદેવનું મંદિર છે. જબરદસ્ત શણગારી છે. ટેપની સિસ્ટમ છે. આપણા ગિરિબાપુ આવી ગયા છે. 3x2નું કોમ્બિનેશન રહેશે. અને ટોટલ સીટ કહી તો 54 સીટ રહેશે. અને એક સીટ આપણા કંડક્ટર સાહેબની છે. અને આમાં તમને ઇમરજન્સી એક્ઝિટ એક પાછળ મળી જશે, અને બે બાજુ એક ઉપર મળી જશે. જ્યારે ગુર્જર નગરીમાં એક જ ખાલી તમને પાછળ મળી જશે. લાઇટિંગની વ્યવસ્થા છે, સાઉન્ડની વ્યવસ્થા છે, અને આમાં કેમેરો પણ આપેલો છે. અને કેમેરોમાંનો 10 થી 15 ફૂટ તમને કેમેરો પણ મળી જશે. જો એટલે પાછળનું દેખાય 10 થી 15 ફૂટ જેટલું પાછળનું પણ તમને દેખાય. આ છે કેમેરા અને માઇક સિસ્ટમ.
ડ્રાઈવર સાહેબ આપણે આવી ગયા છે. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. કિરણગીરી એમ ગોસાઈ. અચ્છા, ગિરી બાપુ કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 10 વર્ષ થઈ 10 વર્ષ થઈ ગયા. અચ્છા, આ રૂટને કેટલા વર્ષ થયા ગિરી બાપુ? આ તો 27-28 વર્ષ ચાલે. અચ્છા, અને જ્યારથી તમે આવ્યા ત્યારથી આ જ રૂટમાં ચાલો છો? અચ્છા, આ જ રૂટમાં ચાલો છો ને તમે? અચ્છા, ખર્ચો કેટલો કર્યો તમે બાપુ? 30-35 નો મિનિમમ થયો તો પછી પાછું હમણાં બીજું બધું કર્યું એક્સ્ટ્રા એટલે 40-45 હજાર રૂપિયા જેવું થઈ ગયું. અચ્છા, ચાલુ થયો ત્યારથી તમે આ જ રૂટમાં ચાલો છો? અચ્છા, રહેવાનું ક્યાં તમારે બાપુ? અહીંયા પ્રોપર ગારિયાધાર. ગારિયાધાર. અચ્છા, તમારે અનુભવ કેટલા વર્ષનો છે? આના પહેલા તો 10 વર્ષ તો મેં લક્ઝરી ચલાવી છે. અચ્છા, લક્ઝરી ચલાવી છે. એ મેં સાંભળ્યું છે કે આપણે 4 વર્ષ મિનિમમ તમારે હેવી લાઇસન્સ હોય પછી તમને જીએસઆરટીસીમાં મળે. અચ્છા, પ્રોપર અહીંયા જ રહેવાનું ને તમારે? અચ્છા, અહીંયાનું શું વખણાય છે બાપુ? અહીંયાનું અમારું? હા, અહીંયાનું એક ગાંઠિયા. અને જમવાનું કહેવાય છે અહીંયાનું જમવા માટેની લોજ છે કઈ છે? આશાપુરા. અચ્છા, આશાપુરા લોજમાં અહીંયા જમવા માટેનું આશાપુરા અન્નપૂર્ણા. અન્નપૂર્ણા ને આપણે અન્નપૂર્ણા અને આશાપુરા બે અહીંયા જમવા માટેનું ફેમસ છે. ચાલો, એ પણ હમણાં એ બાજુ જાસી આપણે, એ પણ તમને દેખાડી દઈ. અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સમાં જ છે ને આપણે? રસ્તામાં જ આવે. અહીંયા રસ્તામાં જ આવે છે. અને આપણે અહીંયાથી ઉપડવાનો ટાઈમ 1:30 વાગે ને બાપુ? 1:30 વાગે. અને પહોંચવાનો ટાઈમ આપણો 8:30 વાગે. અચ્છા, અહીંયાથી પાછા તમે કેટલા વાગે નીકળો છો? 5:30. સવારે 4:45 વાગે નીકળી. અચ્છા, અહીંયા કેટલા વાગે તમે આવો છો? અહીંયા 11 વાગે આવો છો ને? ચાલો, ધન્યવાદ. આપણી બસ હવે લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. મારે એક તમને રૂટ બોર્ડ દેખાડવાનું રહી ગયું. ચાલો, રૂટ બોર્ડ એક દેખાડ દઉં. ગારિયાધાર, અમદાવાદ, મણિનગર, વાયરએસ સાગપુર, દામનગર, ઢસા, ગઢડા, બોટાદ, બરવાડા, ધંધુકા. આ રીતનો આપણો રૂટ રહેવાનો છે. અને 6 પ્લેટફોર્મનું ગારિયાધારનું બસ સ્ટેશન છે. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અહીંયા પીવા માટેની પાણીની તમને વ્યવસ્થા થઈ જશે. સામે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ છે, એમાં તમને વોશરૂમ મળી જશે. વોશરૂમની કન્ડિશન પણ સારી છે. અહીંયા મને લાગે ઓનલાઈન બુકિંગ હોય છે મને લાગે બધાય. અને સામે તમને કેન્ટીન પણ મળી જશે અહીંયા સામે. અને બહાર નીકળશો એટલે તમને લચ્છી, ચા, પાણી, નાસ્તા માટેની વ્યવસ્થા થઈ જશે. જબરદસ્ત મસ્ત મજાનું 6 પ્લેટફોર્મનું ગારિયાધારનું બસ સ્ટેશન છે. ચાલો, અત્યારે 2-3 બસ બીજી લાગી ગઈ છે તો એ પણ તમને દેખાડ દો. અત્યારે ગારિયાધાર સાવરકુંડલા, અહીંયાથી સાવરકુંડલા નજીક થાય છે. એટલે કે માનો 35 થી 40 કિલોમીટર આસપાસ અહીંયાથી સાવરકુંડલા થાય છે. અને શેત્રુંજયની એક ડીલક્સ એક્સપ્રેસ, અહીંયાની બધી જેટલી ગાડી તમે જો બધી ગાડી અહીંયાથી શણગારેલી છે. જય વચ્છરાજ. હા, અને આપણી જોઈ લ્યો સિમ્બા લાગી ગઈ છે. બ્લુ પેન્થર બે બાજુ એ લોકોએ, અને રેડિયમ પણ જબરદસ્ત કર્યું છે. અને મહાદેવ, હરીસામાં મહાદેવ પણ એ લોકોએ લખાયું છે. અને જય દ્વારિકાધીશ. ચાલો, હજી આપણે વાર છે. 1:30 વાગે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે. એક્ઝેક્ટ 1 વાગે ગારિયાધારના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ આપણે. અહીંયાથી ગારિયાધારથી નીકળતા જ હવે પહેલું સ્ટોપેજ આપણું શાહપુરનું રહેશે. અને અહીંયાથી બહાર નીકળતા ડાબી બાજુ એ લોકોનું વર્કશોપ છે. અડધાથી 1 કિલોમીટરના અંતરમાં છે. અને આ છે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે છીએ આપણે શાહપુર બાજુ. બસ સ્ટેશનની બહાર નીકળતા જ અહીંયા પાઠક લોજ છે. પાઠક લોજ છે, જમણી બાજુ જાશો એટલે 100 મીટરના અંતરમાં પાઠક લોજ આવે. ત્યાં જમવાનું બહુ સારું મળે છે. આજ સમય સંજોગે ભેગું ન થયું, કારણ કે અહીંયા આપણા રાજકોટવાળા ઘણાય આવતા તો એ લોકોએ પણ એના વખાણ કર્યા છે. આપણે સોફા ઉપર બેસી ગયા છીએ. મસ્ત મજાનો આપણે અહીંયા વિડીયો બનાવવાનો. 265 કિલોમીટરની જર્ની રહેવાની છે. અને સીટનું જોઈ લો, ટોટલ 54 સીટ છે. અને અત્યારે માનો કે આપણે અડધું એટલે કે 50% આપણી ગાડી અત્યારે ગારિયાધારના બસ સ્ટેશનથી આવી ગઈ છે. અને આ છે આપણા કંડક્ટર સાહેબ છે. ચાલો, એનું પણ આપણે હમણાં ઇન્ટરવ્યૂ લઈ લઈએ હવે. અને અહીંયાની નાની નાની શેરીઓ જો બધી. અહીંયા પણ આગળ અત્યારે રોડનું ક્યાંક કામકાજ ચાલુ છે તો ડમ્પર અત્યારે જઈ રહ્યા છે. જામનગર અહીંયાથી તમારે 19 કિલોમીટર, રાજકોટ આપણું 135 કિલોમીટર અને ઢસા થશે 29 કિલોમીટર. પણ હજી પહેલાં આપણું શાહપુર આવશે ને, અહીંયાથી હવે પહેલાં આપણું શાહપુર આવશે. અને રોડની કન્ડિશન જુઓ તમે, રોડની કન્ડિશન અત્યારે થોડી ખરાબ ચાલી રહી છે. અને આપણે ટિકિટ એડવાન્સ બુકિંગ કરાવી દીધી હતી તો ટિકિટ પણ આપણી આવી ગઈ છે. તો એ પણ તમને હું ટિકિટ દેખાડી દઉં છું. અને ટોટલ કિલોમીટર આપણા અહીંયા દેખાડે છે 264 કિલોમીટર. ગારિયાધારથી નીકળતા જ આપણે શાહપુર બાજુ જઈશું. અને શાહપુર બાજુ જો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે ઉપર છે. અને એ પણ શાહપુર ગામમાંથી જવાય છે. અને તે રોડ ઉપરથી જ દેખાઈ જાય છે. ચાલો તમને ખોડિયાર માતાજીનું મંદિર દેખાડી દઉં. આ
2:45 શાકપુરમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. નાનું એવું ગામ છે અહીંયા, અને અહીંયાથી તમારે શાકપુરથી અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે જવાય છે. ટોટલ આપણા કિલોમીટર કહી તો 5 થી 7 કિલોમીટર થાય છે આપણા ગારિયાધારથી. શાકપુરથી આપણે નીકળી ગયા છીએ, અને શાકપુરથી પછી બીજું એક નાનું એવું ગામ આવ્યું છે, અને શાકપુરથી હવે આવશે આપણું દામનગર. આ જ રીતે આપણે સિંગલ પટ્ટીનો રોડ રહેશે, એટલે ટૂંકમાં નાના નાના ગામડા છે એના હિસાબે સિંગલ પટ્ટીનો જ રોડ છે. અમુક જગ્યાએ થોડોક રોડ ખરાબ છે, અમુક જગ્યાએ રોડ મસ્ત મજાનો. અત્યારે આ રોડ સારો આવી ગયો છે, પણ અહીંયા મંદિર મસ્ત મજાનું આવી ગયું છે. અચ્છા, નકલંગ ધામ આશ્રમ છે અહીંયા, નકળંગ ધામ આશ્રમ છે, અને ગામ છે પાડરસિંગા ગામ છે. મસ્ત મજાનું મોટું એવું મંદિર છે, અને અત્યારે ભાગવત સપ્તાહ પણ ચાલી રહી છે. અને 3:23 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા છીએ આપણે દામનગરમાં. અહીંયાથી તમારે રાજુલા 78 કિલોમીટર થશે, અને સાવરકુંડલા થશે 48 કિલોમીટર, ને અહીંયાથી ઢસા થશે માત્ર 15 કિલોમીટર. ને આપણે હવે જઈ રહ્યા છીએ સ્ટેટ હાઈવે 36 ઉપર, અને આપણે હવે એન્ટર થયા છીએ દામનગરમાં, અને આ છે દામનગરની બજાર. લોકલમાં 2:07 આપણે આવી ગયા છીએ દામનગરના બસ સ્ટેશને, અને આ છે દામનગરનું 3 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયા પણ તમને નાસ્તા પાણીની વ્યવસ્થા તમારે થઈ જશે. અહીંયાથી દામનગરથી તમારે અહીંયાથી ભૂરખિયા હનુમાન છે, અહીંયા તમારે ભૂરખિયા હનુમાન જવું હોય તો અહીંયા માત્ર 10 કિલોમીટર છે. તો દામનગર આવો તો ભૂરખિયા હનુમાન જવાનું ભૂલતા નહીં. અને દામનગર અને ઢસાની વચ્ચે આગળ રસ્તો આવશે આપણો, એ પણ તમને અત્યારે દેખાડી દઉં છું. ત્યાંથી આપણે તમારે દામનગરથી ભૂરખિયા હનુમાન જવાય છે. સ્ટેશનની તમે બહાર નીકળજો એટલે અહીંયાથી તમારે ભૂરખિયા હનુમાન જવાશે. અહીંયાથી તમારે 7 કિલોમીટર જેવું હશે. તમે બસ સ્ટેન્ડથી એક્ઝેક્ટ થોડાક બહાર નીકળો, જમણી ડાબી બાજુ બહાર નીકળો બસ સ્ટેન્ડથી, એટલે પાછું ચોક આવતા તે ડાબી બાજુ તમે વળશો. આ રીતે ડાબી બાજુ રસ્તો આવશે, એ બાજુ તમારે ભૂરખિયા હનુમાન જવાશે, અને અહીંયાથી માત્ર રહેશે 7 થી 10 કિલોમીટર. હવે અહીંયાથી આપણે દામનગરથી નીકળી ગયા છીએ, હવે આવશે આપણું ઢસા. આપણે ઢસામાં એન્ટર કરી ચૂક્યા છીએ. આપણે અહીંયાથી ઢસા આવે 3 કિલોમીટર રહેશે, ને આપણો સ્ટેટ હાઈવે રહેશે 236 કિલોમીટર. અહીંયાથી હવે માત્ર આપણું રહેશે ઢસા 3 કિલોમીટર, એટલે ટૂંકમાં આપણે ઢસાની હદમાં આવી ગયા છે. ઢસામાં એન્ટર થતાં જ આવી ગયું છે ઢસા જંકશન, એટલે કે ઢસાનું રેલવે સ્ટેશન. આ બાજુથી આવો, દામનગરથી આવો એટલે દામનગરથી પહેલાં આવશે આપણું ઢસા રેલવે સ્ટેશન, અને પછી આવશે આપણું ઢસા ગામ. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઢસા ગામ તરફ. 2:26 આવી ગયા છીએ ઢસાના બસ સ્ટેશને. 3 પ્લેટફોર્મનું ઢસાનું બસ સ્ટેશન છે, પણ અત્યારે તડકો જેટલો પડે છે એટલે કોઈ એક માણસ નથી દેખાતું. જે અંદર ઓફિસમાં બેઠા છે એ જ છે. અને અહીંયાથી હવે ઢસાથી આપણું હવે ગઢડા બાજુ જશે, ને હમણાં અહીંયા ચેકિંગવાળા આવ્યા હતા. આપણે ઢસામાં એન્ટર થતાં એ પહેલાં તે ચોકડી આગળ ચેકિંગવાળા આવ્યા હતા, પછી બધાની ટિકિટ ચેકિંગ કરી એટલા માટે. જો કે બધા કાયદેસર હાલે છે, કોઈને એમાં રસ નથી. અને તડકો ભાઈ ખરેખર, આ તો આપણા ગિરી બાપુએ સોફો, તમે જો આ સોફો પાથરો છે એટલે સારું છે કે મજા આવે બેવાની હેકાઈએ, પણ આમાં બેઠો એટલે તમને તકલીફ પડી જ જાય. અને આવા ઉનાળામાં તમારા ઘર આગળ તમે ગાડી પાર્ક કરી તો ઓલા નાના નાના બધા હૂતા હોય, નાના નાના કુરકુરિયાઓ, તો એનું ધ્યાન રાખજો. તમે ગાડી બહાર કાઢો તો એનું પહેલાં નીચે તમે એકવાર જરૂર ચેક કરજો કે નાના ગલુડિયા હૂતા, કારણ કે આવા ગરમીના બધા નીચે જ હોતા હોય. હવે આપણે તમને ઢસાની બજાર દેખાડી દઉં. આ છે ઢસાની બજાર. અત્યારે જો માત્ર પાનવાળા તમને ખુલ્લા મળશે, અને વાણંદ ખુલ્લા મળશે, અને એટીએમ તમને ખુલ્લા મળશે. અત્યારે જો શેરડીનો રસ, તમને અત્યારે શેરડીનો રસ પીવાનું જાજુ રાખવું, અને ખાવો નહીં તો કાંઈ નહીં, પણ પાણીનું બહુ જ ચાલુ રાખવું તમારે. અને અહીંયા બનાવી દીધો છે સિમેન્ટવાળો, પણ અહીંયા મેં ઓલી વખતે આપણે
સુરત બગસરામાં આવ્યા હતા ત્યારે જ મોગલભાઈ કહેતા હતા કે અહીંયા બહુ બધા બમ્પરિયા મૂક્યા છે. જો 50 મીટરના અંતરે એટલા બધા બમ્પરિયા મૂક્યા છે. ઢસાથી નીકળી ગયા છીએ અને હવે જાસી આપણે ગઢડા તરફ જઈ રહ્યા છીએ અને આપણે ચાલી રહ્યા છીએ હવે સ્ટેટ હાઈવે 21 ઉપર અને ત્યાં 2 લેનનો મસ્ત મજાનો રોડ બની ગયો છે. હવે વાંધો નહીં, હવે રેડી ને ગિરી બાપુ? હવે વાંધો નહીં, હવે જો રોડ હવે મસ્ત મજા નાઈ જશે. ગઢડા હવે ગઢડા આવશે. ગઢડા પછી આપણે બોટાદ જિલ્લો છે અને આ ઢસાની બધા તાલુકા છે. માં એન્ટર થતા તે આવી ગયું છે સ્વામિનારાયણ. 3 વાગે ગઢડામાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. આ છે ગઢડાનું 6 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. 3 પ્લેટફોર્મ અહીંયા છે અને અહીંયાથી પાછળ તમે જો અહીંયા ફરીની બાજુ હશે એટલે 3 પ્લેટફોર્મ એટલે 6 પ્લેટફોર્મનું ગઢડાનું બસ સ્ટેશન છે. અને અહીંયા પણ તમને ચા પાણી ઠંડા માટેની સામે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછની વ્યવસ્થા સામે છે. અને આપણી હારવાર હાલે છે ડિલક્સ એક્સપ્રેસ અને આ સામે એ લોકોનું વર્કશોપ છે અને ડીઝલની વ્યવસ્થા છે અને ભુજ ગઢડાવાળી પણ છે. અહીંયા બીજા 3 પ્લેટફોર્મ એટલે કે 6 પ્લેટફોર્મનું ગઢડાનું બસ સ્ટેશન છે. એ નીકળતા થોડાક આપણે આગળ જતા શેત્રુંજય એટલે કે ગારિયાધર આવી ગઈ છે. 2x2 લક્ઝરી છે. હવે આપણું બોટાદ આવવાની તૈયારીમાં છે અને આપણે ચાલી રહ્યા છીએ અત્યારે નેશનલ હાઈવે 51 ઉપર અને અહીંયાથી હવે આપણું બોટાદ રહેશે માત્ર 5 થી 7 કિલોમીટર. 3 વાગે અને 32 મિનિટે આપણે બોટાદમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને બોટાદમાં અંદર એન્ટર થતાં જ જોઈ લ્યો આ છે બોટાદની બજાર. હજી તો આપણે અંદર જવાનું છે. 3 વાગે અને 42 મિનિટે આવી ગયા છીએ આપણે બોટાદના બસ સ્ટેશને. 11 પ્લેટફોર્મનું બોટાદનું બસ સ્ટેશન છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અહીંયાથી આપણા કષ્ટભંજન દેવ હનુમાનજી સારંગપુર એટલે કે દાદાનું ધામ અહીંયાથી માત્ર 15 કિલોમીટર છે અને અહીંયા આપણી બસ અત્યારે 25% વૈધા છે કારણ કે બધાય પેસેન્જર હવે ઉતરી ગયા છે. આ છે બોટાદ જિલ્લાનો બસ સ્ટેશનનો માહોલ દેખાડ દઉં અને આ છે આપણા બસની ભીડ એટલે કે 25 થી 30% અત્યારે પબ્લિક છે આપણી બસમાં અને લોકોનું વર્કશોપ પણ એની સામે જ છે. ચાર વાગે અને 3 મિનિટે આવી ગયા છીએ આપણા કષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં. બરોબર યારે જય બાલાજી. ટોટલ આપણી જર્ની કહી તો 100 કિલોમીટર જર્ની પૂરી થઈ છે અને હવે આપણે નીકળી ગયા છીએ સારંગપુરના ધામમાંથી. અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ડ હતો અને અહીંયા 5 થી 7 પેસેન્જર બોર્ડ કર્યા છે અને આપણે ચાલી રહ્યા છીએ અત્યારે સ્ટેટ હાઈવે 118 ઉપર. અને શેત્રુંજયમાં કેટલા 6 થી 7 ડેપો આવેલા છે તો એમાં 3 ડેપો આપણે જે રૂટમાં ચાલી રહ્યા છે ગારિયાધર મણિધરમાં એમાં 3 આવેલા છે. તો એ તમને કહી દે ગઢડા, બોટાદ અને બરવાળા. હવે આપણું સારંગપુર ગયું, હવે આવશે આપણું બરવાળા. તો એ 3 અત્યારે ડેપો આવેલા છે એમાં અને બીજા હજી 3-4 છે એ પણ આપણા હજી કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લેવાનું બાકી છે તો એ પણ કહી દે છે. અને 28 વર્ષ જૂનો રૂટ એટલા કહેવામાં 28 વર્ષ જૂનો રૂટ છે આવડા. અને આપણા ગિરિબાપુ એ પણ અત્યારે 10 વર્ષથી તો પોતે આ જ રૂટમાં આવ્યા ત્યારથી આ જ રૂટમાં ચાલે છે. અને પહેલાં ભાવનગર ડિવિઝન નહોતું, ખાલી ભાવનગર ડેપો હતું અને એ ટાઈમથી આ ગારિયાધર હતું. કારણ કે ગારિયાધરને ડિવિઝન ન કરી શકે કારણ કે જે તાલુકામાં હોય ને તાલુકામાં એને ડેપો ન થાય. જિલ્લો હોય ને માનો ભાવનગર જિલ્લો છે તો એને જિલ્લામાં ડેપો ડિવિઝન કરી શકે. એ પછી એટલે પછી ભાવનગરને ડિવિઝન કર્યું અને ગારિયાધર હતું ને ત્યારે ગારિયાધરમાં ડિવિઝન લાગતું હતું આપણું રાજકોટનું ડિવિઝન લાગતું ત્યારે ભાવનગર ડિવિઝન નહોતું લાગતું હતું.
અને આ રૂટ એ ટાઈમથી એટલે કે માનો 28 વર્ષ જૂનો આ રૂટ અત્યારે છે. અને આપણે અત્યારે સ્ટેટ હાઈવે 118 ઉપર ચાલી રહ્યા છે. અને આ જો આપણા ગિરિબાપુ ભાઈ અત્યારે ગરમી એટલી સખત પડી રહી છે, 43 ડિગ્રી ગરમી છે અત્યારે, હાલત ખરાબ છે ભાઈ. અને અત્યારે જોઈ લો આપણા પેસેન્જર કેટલા છે, આટલા પેસેન્જર છે. અહીંયાથી બધા જેટલા 5 થી 7 ચડ્યા એ બધા અમદાવાદવાળા ચડ્યા છે. સારંગપુર ગયું, સારંગપુર પછી ખાંભળા ગયું, ખાંભળાને આપણે પેંડા લઈ લીધા છે. અને આવી ગયું છે શું સ્વામિનારાયણ મંદિર કુંડળધામ. જબરદસ્ત બહુ મોટી જગ્યા છે, તમને પાર્કિંગની બધી વ્યવસ્થા મળી જશે. અને અંદર દર્શન કરવા માટેનું બહુ મસ્ત મજાનું મંદિર છે. અને બગીચા પણ એવા છે, તમે સ્પેસ જો ઘણો લાંબી જગ્યા છે. ખાંભળાના પેંડા લઈ લીધા છે, જો આમાં ખાંભળા લખેલું છે. અને તમે 150 રૂપિયાના 500 છે ખાંભળાના પેંડા. તો ભાઈ બહુ વખણાય જ છે. 150 રૂપિયાના તમારે 500 ને કિલો જોતા હોય તો 300 રૂપિયાના છે. અને આપણે એક બોક્સ આપણે લઈ લીધું છે પેંડાનું. તો ચાલો આવી જાય તો બધા પેંડા, ચાલો પેંડા પણ ટેસ્ટ કરતા હોય, તમને કહી દે કે પેંડો કેવો છે. આ બધા માવાના પેંડા આવે છે, મસ્ત મજાના. તો તમે આવો અહીંયા, આ રૂટ તમારી માટે બેસ્ટ છે. તમારે અહીંયાથી હનુમાનજીના દર્શન છે એટલે કે સાળંગપુરના દર્શન થઈ જશે. અને તમારે ખાંભળાના પેંડા પણ લેવાઈ જશે. અને સ્વામિનારાયણ મંદિરના પણ તમારે દર્શન થઈ જશે. તો એક જ રૂટમાં તમારે 3 જગ્યાએ તમારે 2 જગ્યાએ તો તમારે દર્શન થઈ જશે, એક જગ્યાએ તમારે પેંડા પણ મળી જશે. સ્વામિનારાયણના ધામથી હવે આપણે આગળ આવી ગયા છીએ. તમારે અહીંયા અમદાવાદ અહીંયાથી રહેશે 133 કિલોમીટર અને અમરેલી રહેશે 118 કિલોમીટર. એટલે તમારે અહીંયાથી ભાવનગર બાજુ જવું હોય તો અહીંયાથી તમારે, એટલે ભાવનગર અહીંયાથી તમારે 67 કિલોમીટર રહેશે. અને અમરેલી જવું હોય તો તમારે જવાનું રહેશે જમણી બાજુ. હવે આપણે જાસી ડાબી બાજુ એટલે કે અમદાવાદ બાજુ. અને ચોકડી આવતા છે અને ઉપર બોર્ડ પણ માર્યું છે, દાદાના દર્શનાર્થે પુનઃ પધારજો. અને જો અહીંયા મેંગો એટલે કે કેસર કેરી હવે આવી ગઈ છે. અને જો લૂ આવે છે હવે 48 ડિગ્રી તડકો છે, 48 ડિગ્રી. 4 વાગે અને 26 મિનિટ આવી જાય છે આપણે બરવાળાના બસ સ્ટેશને. 5 પ્લેટફોર્મનું બરવાળાનું બસ સ્ટેશન છે. તમે ચોકડીથી સેવા અંદર આવો, ડાબી બાજુથી માત્ર 1 કિલોમીટરના અંતર આવી જશે બરવાળાનું બસ સ્ટેશન. બરવાડાથી આપણે નીકળી ગયા છીએ અને બરવાડાથી માનો આપણે 15 કિલોમીટરનું અંતર પૂરું કર્યું છે. અને બરવાડાથી ટોટલ અંતર કંઈ ધંધુકાનું તો 25 થી 30 કિલોમીટરનું બરવાડાનું અંતર છે. અને જો બાજુમાં 4 લેનનું કામકાજ ચાલુ છે, અત્યારે 2 લેન વર્કિંગમાં છે. અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 36 ઉપર. અને જ્યાં જગ્યાનું મળી છે ત્યાં એ લોકોએ કામકાજ ચાલુ કરી નાખ્યું છે. અને અહીંયાથી હવે આપણું ધંધુકા રહેશે માત્ર 12 થી 15 કિલોમીટર. ચોકડી આવી ગઈ છે ધંધુકામાં. આગળ તમારે ધંધુકા અંદર જવું હોય તો જમણી બાજુ, નહીં તમારે ડાબી બાજુ આવશે એટલે રાણપુર બાજુ જવાશે. અને સીધા જશો એટલે કે અમદાવાદ બાજુ. વાગે અને 11 મિનિટે આપણે ધંધુકાના બસ સ્ટેશનથી નીકળી ગયા. અને બ્રિજ મસ્ત મજાનો અત્યારે બ્રિજ ચાલુ કરી દીધો છે ભાઈ, સારા સમાચાર કહેવાય. અને ધંધુકાના પ્લેટફોર્મની વાત કરીએ તો 13 પ્લેટફોર્મનું ધંધુકાનું બસ સ્ટેશન હતું. અને અહીંયાથી પણ આપણે 5 થી 7 પેસેન્જર બોર્ડ કરવા હતા એટલે કે અમદાવાદ લગીને. અહીંયાથી હવે આપણે આગળ ધંધુકા પછી હવે આગળ ચા પાણી માટેનો હોલ્ટ છે. ટોટલ આપણી જર્ની કહી તો 150 થી 160 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. ધંધુકાથી હવે નીકળી ગયા છીએ. અને ધંધુકાથી નીકળતા તમે સામેની બાજુ જો કામકાજ ચાલુ છે. અને અત્યારે 2 લેન અત્યારે ચાલુ રાખ્યો છે. અને અહીંયાથી આપણે બગોદરા રહેશે 38 કિલોમીટર. અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 1 ઉપર. જો
અહીંયા પણ સાઈડમાં રોડો જ્યાં પરમિશન મળી ગયા રોડ કમ્પ્લીટ કરી નાખ્યા છે અને ધીરે ધીરે આગળ કામ વધારે છે. અત્યારે તમે જુઓ કે 2 લેનમાં અત્યારે અવર જવર ચાલુ છે. 5:41 આવી ગયા છીએ આપણે ફેદરા ગયું છે. આપણે ફેદરાથી હવે આગળ નીકળી ગયા છે. આ બાજુથી ફેદરાથી આપણે આવ્યા. ફેદરાથી માત્ર માનો 1 થી 2 કિલોમીટરના આગળ આવતા જ આપણે હોટલ આદિત્ય છે. આપણે આ ક્યારે આવ્યા હતા, અમરેલી નાસિક કરી હતી ત્યારે આપણે અહીંયા હોલ્ટ કર્યો હતો. તો અહીંયા 15 થી 20 મિનિટ ચા પાણી નાસ્તા માટેનો અહીંયા હોલ્ટ કરવામાં આવ્યો છે. પહેલેથી હવે આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 1 ઉપર. અહીંયાથી હવે આપણું બગોદરા રહેશે 20 થી 22 કિલોમીટર. ટોટલ આપણે ધંધુકાથી બગોદરા ગઈ તો 38 થી 40 કિલોમીટર જેવું અંતરે. અને જો તમે સાઈડમાં કામકાજ ચાલુ છે બધાય અહીંયા 4 લેનના. એટલે અહીંયા પણ ધીરે ધીરે જો ત્યાં જો 6 અહીંયા મને લાગે ત્યાં 6 લેનનું કામકાજ બને છે. જ્યાં જ્યાં જરૂર છે અહીંયા 4 લેન ચાલુ કરી દીધા છે. અને અહીંયા આ બાજુ તો જો તમે 6 લેન પણ ચાલુ કરી દીધા છે. આપણે જાય છીએ ધંધુકા અને બગોદરાવાળા રોડ ઉપર સ્ટેટ હાઈવે 1 ઉપર. હવે બગોદરા આપણું આવી ગયું છે. અહીંયાથી તમારે બગોદરા ચોકડી કહેવાય છે. અહીંયાથી તમારે ડાબી બાજુ જશો એટલે કે રાજકોટ બાજુ જવાશે. અને અહીંયાથી રાજકોટ રહેશે તમારે 162 કિલોમીટર. ને હવે જશે આપણે અમદાવાદ એટલે કે જમણી બાજુ. અહીંયાથી આપણું અમદાવાદ રહેશે 62 કિલોમીટર. અને સામે આવે છે હોટલ અંબર. હવે જાય છે આપણે જમણી બાજુ. અને 22 આપણે બગોદરા બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને બગોદરાથી તમારે રાજકોટ જવું તો જવાશે. અને આપણે જશે અમદાવાદ બાજુ. ટોટલ આપણી જર્ની હોય તો 200 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને હવે માત્ર 60 થી 65 કિલોમીટરની જર્ની આપણી હવે વધી છે. હવે જશે આપણે અમદાવાદ બાજુ. અને આપણો આવી ગયો છે હવે નેશનલ હાઈવે. ભાઈલા ગામ આવી ગયું છે. ભાઈલા ગામ આગળ જો મોગલધામનું મંદિર છે. મંદિર તો બોલો જય માં મોગલ. આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 47 ઉપર. ભાઈલા ચોકડી હતી. અહીંયાથી તમારે જો ભાઈલા ગામ આવે અહીંયાથી ભાઈલા માત્ર 1 કિલોમીટર છે. અને આપણે બાવળા અહીંયાથી 9 કિલોમીટર થાય. અને અમદાવાદ 44. અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 47 ઉપર. અત્યારે 6:42 થઈ જાય ભાઈ. આજે 4 વાગે તો તડકો ગયો તો 48 ડિગ્રી. કેટલા ગયો તો 48 ડિગ્રી ગયો હતો ને. 48 ડિગ્રી ઉપર ગયો તો આજનો તડકો ભાઈ. જબરદસ્ત હવે તો તડકો હતો. હજી 6:42 થઈ અને તોય હજી એટલી ગરમી પડે. અને અહીંયા તો આગળ તમે બેહીનો તો ઠીક સોફાના હિસાબે આપણને વાંધો નથી આવતો. અહીંયા ગાદી મૂકવી પડી. અને આપણા કંડક્ટર સાહેબ અહીંયા બેઠા છે. તેને પણ આજે આપણો ટાઈમ ઘણો વાંચવી લીધો છે. અને અત્યારે તડકાની તો ભાઈ વાત છે. ને અમદાવાદ હવે આવશે તો અમદાવાદમાં તો યાર તડકો જ એટલો છે. અને અમદાવાદથી મણિનગર થાય છે માત્ર 6 કિલોમીટર. કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે મેદાનમાં. હવે કારણ કે બપોર એટલી ગરમી હતી બધું સાંજે આપણે નિરાતે લેશી પણ હોટલે ટાઈમ ભેગો ન થયો. અને પછી હવે 7 વાગી ગયા છે હજી પણ તોય એટલો હજી બફારો છે તોય એટલે પસીનો નીકળે છે. તો હવે આપણે કંડક્ટર સાહેબનો ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. મારું નામ પ્રકાશ નાગરભાઈ છે. અચ્છા પ્રકાશભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે GSRTCમાં? મારે હજુ 4 મંથ થયા છે. હમણાં લાગેલો છું. નવી ભરતી આવી ને એમાં એક્ઝામ દઈને આવેલો છું. અચ્છા નવી ભરતીમાં હમણાં આવ્યો. અચ્છા હમણાં નવી ભરતીમાં કેટલા જણાને લીધા છે? હમણાં નવી ભરતીમાં 2300ની જગ્યા હતી. 2300 પછી પ્લસ બીજા વેટિંગ વાળાને લીધા હતા. એમ કરીને 3000 જેવા. અચ્છા આ વખતે 3000માં લીધા. અચ્છા બધા નવી ભરતી છે એ પણ 3000ની થવાની છે અત્યારે નવી ભરતી છે. અચ્છા એ પણ કહી દો ક્યારે તો આપણા કોઈને ભાગ લેવો હોય ને ભાઈ. ભરતીના ફોર્મ અત્યારે 3000ની ભરતીના ફોર્મ
ભરાઈ ગઈ છે અને 12 પાસ ઉપર હોય છે. અત્યારે ટકાવારી ઉપર જેને 12માં સારા ટકાવારી હોય ને એમને એક્ઝામ દેવાનો મોકો મળે છે અને જેને મેરિટ ઉપર પછી એમને લેવામાં આવે છે. પછી એક્ઝામ આપે છે અને એક્ઝામ આપીને પછી એને કંડક્ટર એવો બની શકે છે. અચ્છા, અત્યારે તો 5 વર્ષ તમારે ફિક્સ ને? અચ્છા, ઓમ તમારે પ્રોપર રહેવાનું ક્યાં છે? મારું પ્રોપર ધંધુકા. અચ્છા, ધંધુકા જ રહેવાનું. અચ્છા, એવું હોય કે જ્યાં નજીકના ગામમાં હોય તો અહીંયા તમને નોકરી આપે કે એવું ફિક્સ નહીં? ના, આમાં મેરિટ ઉપર આધાર રાખે કે તમારે જે ટકાવારી કેવી રીતે આવી છે. અચ્છા, સારા મેરિટ હોય તો તમે કયો અહીંયા, હા તમે કયો અહીંયા આપી શકે, અને ઓછા મેરિટમાં હોય તો એ કે અહીંયા મૂકી અહીંયા તમારે જવું પડે. અચ્છા, એ રીતે છે. અને હમણાં થોડાક ટાઈમમાં તમે તૈયારી કરવી હોય તો તૈયારી કરી રાખજો. હમણાં ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે. અચ્છા, ક્યારે છે, કોઈ ડેટ છે તમારી? ફોર્મ ભરાઈ ગયા છે. હવે જે આચાર સંહિતા હમણાં મેરિટ બહાર પડશે અને એક્ઝામ લેવાય છે. મૂળ આ વર્ષમાં તો કમ્પ્લીટ થઈ જશે. અચ્છા, આ વર્ષમાં કમ્પ્લીટ થઈ જશે. અચ્છા, હવે આપણો એક બસની વાત કરી તો આપણો એક રૂટ કઈ હતી આજે ગારિયાધરથી મણિનગરનો? મારો પહેલો ડેપો ગારિયાધર છે અને ગારિયાધરમાં મારિયાધર રૂટમાં ગારિયાધર મણિનગરમાં મારું શેડ્યુલ ચાલુ છે. અને ગારિયાધરથી આપણે ચાલુ થાય ત્યાં જામનગર, ડસા, ગઢડા, બોટાદ, સાળંગપુર હનુમાનજી મંદિર, બરવાળા, ધંધુકા, બગોદરા, બાવળા અને ડાયરેક્ટ અમદાવાદ પછી મણિનગર સ્વામિનારાયણ મંદિર પાસે રહે ને ત્યાં. અચ્છા, અમદાવાદથી મણિનગર કેટલું 5 થી 6 કિલોમીટર થતું હોય છે? હા, અહીંયાથી 5-6 કિલોમીટર જેવું 5-6 કિલોમીટર જેવું થતું હોય છે ને? અચ્છા, આપણે નાસ્તા માટેનો આપણે એમાં હોલ્ટ હતો, બસ એક જ હોલ્ટ આદિત્ય હોટલ જતી ખેરી અને વળતી ખેરી આવવાનું હોય ને ત્યાંથી મણિનગરથી નીકળીએ 4:45 નો ટાઈમ છે. અચ્છા, 4:45 મણિનગરથી નીકળો અને અહીંયા કેટલા વાગે પહોંચો ગારિયાધાર? અહીંયા 11 વાગે 11:15 પહોંચી જાય. 11 ગારિયાધાર પહોંચી જાવ. આ રીતનો આ લોકોનો રૂટ હોય છે. અને એ હજી આવ્યા એને માત્ર હજી 3 મહિના છે. અચ્છા, અહીંયા આપણે મણિનગર અહીંયા રાત્રે સુવાની વ્યવસ્થા તમારે અહીંયા? હા, અહીંયા સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં આગળ છે અને પાણીની સુવિધા ને એવું બધું અમે અહીંયા કરી લઈએ છીએ. અચ્છા, મણિનગરમાં છે સ્વામિનારાયણનું મંદિર? મંદિર છે ને મંદિરની બાજુમાં તમે રાખીએ બસ. અચ્છા, બસ ત્યાં જ રાખી બધા મણિનગર જેટલા ગાડી અને બસના હોલ્ટ હોય એ બધી અહીંયા રહે છે અને એ લોકો અહીંયા રહેવાની વ્યવસ્થા પણ કરી દે છે. આ મસ્ત મજાનું ઓલું ભાવનગર, વલસાડ અને તિથલ હતું એમાં પણ જોયું તમે સ્વામિનારાયણ મંદિર હતું. અને આપણે કાતરા ડિંડોલી વાળું એમાંય સ્વામી, અહીંયામાં ઉમિયા માતાજીનું મંદિર અહીંયા પણ પટેલનું છે, અહીંયા પણ વ્યવસ્થા કરી દીધી છે. તો સારું કહેવાય કે આ લોકોને બધી વ્યવસ્થા મળી જાય છે. મૂળ અમારે બસની ધ્યાન રાખવી પડે એટલે અમે બસમાં રહીએ. અચ્છા, બસનું પણ ધ્યાન રાખવું પડે એટલે બહાર હોય ને એટલે. અચ્છા, ના ના, સારું કહેવાય કે સુવાની ટૂંકમાં અહીંયા. અચ્છા, સુવાનું બસમાં કે અહીંયા જ વ્યવસ્થા? ઉનાળો છે એટલે બસમાં બહુ તકલીફ પડે. અચ્છા, બહાર જ સુઈ જાવ અહીંયા? મસ્ત મજા આવે, કોણ હારો રાત, કારણ કે હું અત્યારે હજી 7 ને 7:15 જેવું થયું તો પણ હજી વધારે હોય 31 આજે 48 પહોંચ્યું હતું કા મેરભાઈ? આજે 48 ડિગ્રીએ પહોંચ્યું હતું. આપણે એન્ટર થતી તમારે હિંમતનગર 100, ગાંધીનગર 38, અમદાવાદ 15 અને વડોદરા 113 અને આપણું નેશનલ હાઈવે આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 47 ઉપર. અને તમને ટ્રાફિક દેખાડતો જો ટ્રાફિક જો તમે અહીંયાનો ખાલી ખબર નહીં આગળ શું છે. જે ડાયવર્ઝન મૂક્યું છે એમ કે છે. જો અહીંયા બોર્ડ પણ માર્યું છે ડાયવર્ઝનનું. જો અહીંયા આગળ કેટલો કારણ કે ઘણો ટ્રાફિક જામ થઈ ગયો છે. હજી પણ એવી ગરમી લાગે છે ભાઈ. જો 7:30 ઉપર થઈ ગયું હોય છે, 7:45 જેવું થયું હોય છે તોય ગરદી ઓલું ગરમી જુઓ તમે. અને એમાં ટ્રાફિક જામ. પાલડી 4 રસ્તેથી નીકળી ગયા. તમારે પાલડી 4 રસ્તે રાત્રે ટ્રાવેલ્સમાં તમારે અહીંયાથી દિલ્હી જવું હોય તોય, રાજસ્થાન જવું હોય તોય તમારે, અને અહીંયાથી ભાવનગર જવું હોય તોય, રાજકોટ જવું હોય તોય તમારે અહીંયાથી પાલડી 4 રસ્તે આવજો. એટલે પાલડી 4 રસ્તે બધી ઓફિસોના અહીંયા બધી ટ્રાવેલ્સોની ઓફિસ છે. અહીંયા મહાસાગરની છે, પટેલની છે, બધી તમને અહીંયા શ્રીનાથવાળાની છે. મોસ્ટ ઓફ બધી ટ્રાવેલ્સોની ઓફિસ અહીંયા તમને પાલડી 4 રસ્તેથી મળી જશે. પાલડી 4 રસ્તેથી જાય છે હવે આપણે ગીતા મંદિર બાજુ. હવે આપણે આવશે ગીતા મંદિર પછી આવશે આપણું મણિનગર. આવી ગયા છીએ હવે આપણે
મણિનગરના સ્ટેન્ડ ઉપર અહીંયા છે. આ જો આ રીતે બસો બધી પડી છે એસટીની મણિનગરના સ્ટેન્ડ ઉપર, અને મસ્ત મજાની એક બે જણા છે હજી, એક બે જણા અહીંયા પણ પેસેન્જર ઉતરવાવાળા છે. લાઇટિંગ જો એને જબરદસ્ત લાઇટિંગ કરી છે, અને આપણા કંડક્ટર સાહેબ હવે ગાડીને પાર્ક કરાવે. ચાલો બે બાજુ તમને લાઇટિંગ અત્યારે દેખાડે. લાઇટિંગ એ જબરદસ્ત એને કરી. નીચે પણ જો તમે, નીચે પણ લાઇટિંગ સારી એવી કરી છે. પાછળ જ મસ્ત મજાની લાઇટિંગ છે. સિમ્બા નામ આપ્યું છે ને કે ભાઈ આ ગાડીને. 8 વાગ્યાને 56 મિનિટ આપણે તો આવી ગયા, અને 10 મિનિટ જેવું થઈ ગયું છે. અને આ એમટીએસનું બસ સ્ટોપ છે, ને અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે, ને અહીંયા બધી એસટી અહીંયા બધી ઊભી રહે છે, અને રાત્રે અહીંયા હોલ્ટ થશે. એટલે મજા આવી ગઈ આજની જર્નીમાં. પણ યાર ગરમી બહુ છે, અને અમદાવાદની તો એકદમ ખતરનાક. અને આમાં તો એન્જિનમાં અહીંયા આગળ હોય એટલે તો યાર અશોક લેલનનું છે. ખરેખર આજ બહુ તકલીફ પડી. ગરમી એટલી હતી, 48 ડિગ્રી એટલે ક્યાં ગયું ભાઈ. અને એમાં એન્જિન આગળ, આ તો ઠીક સોફો હતો એના હિસાબે હવે. અને આ લોકો ડેઈલી કેમ કાઢતા હશો સાહેબ તમે? હવે ડેઈલીનું જ ભાઈ. હવે ખરેખર આ લોકોને ધન્ય છે. ચાલો સવારે ટેન્શન ન હોય. સવારે 4:45 અહીંયાથી ઉપડો ને, સવારે 4:45 આ લોકો અહીંયાથી ઉપડે. સવારે ટેન્શન ન હોય. જી હોય એ બધું બપોર ત્યાંથી નીકળે ને 1:30 વાગ્યાને ત્યારે હોય. ખરેખર ગજબની ગરમી. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે તો આ રીતે ચાલુ રહેશે. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ બોલતા જાઓ.